આ તમારો પ્રશ્ન બહુ ઇન્ટેલિજન્ટ અને મહત્ત્વનો પ્રશ્ન છે. હવે જે માણસ બનાવી શકે છે એનું માસ પ્રોડક્શન પણ કરી શકે છે, જે દાગીના પહેરી શકે છે, એને આવો વિચાર ન કરાય. કોઈનું પણ સોનું, કેવું પણ સોનું કોઈ પણ જગ્યાએ તમે લઈ જાઓ તો એ માણસ લઈ શકે છે, પણ એને વેચવાના ઈરાદાથી ન લેવાય, આવું મારું ચોક્કસ કહેવું છે. ગ્રાહકને ખબર નથી હોતી અને આ વસ્તુનો ફાયદો વેચનારો લઈ શકે છે. આટલું બધું સોનું લાવે ક્યારે? હેલો એન્ડ વેલકમ ટુ ઓલ દેટ મેટર્સ પોડકાસ્ટ. આજે આપણા ગેસ્ટ એક 100 વર્ષ જૂની વડોદરાની એક હેરિટેજ બ્રાન્ડ ગંદેવીકર જ્વેલર્સથી મિસ્ટર ગિરીશભાઈ ગંદેવીકર આવ્યા છે. આ એપિસોડમાં મેં ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ કવર કરી છે, જેમ કે અગર તમે પહેલી વાર કોઈ જ્વેલરી બાય કરતા તો શું ધ્યાન રાખવું જોઈએ, નેચરલ અને લેબ ગ્રોન ડાયમંડ્સમાં ડિફરન્સ શું હોય છે, એવી ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ અમે કવર કરી છે. અગર તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક અને શેર કરજો અમારી ચેનલને અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ગિરીશ સર, આજે ઓલ દેટ મેટર્સમાં આવવા માટે. સર, તો બિલકુલ થોડો બી ટાઈમ વેસ્ટ કર્યા વગર મને તમને ડિરેક્ટલી ક્વેશ્ચન પૂછવો છે કે કોઈ અગર પહેલી વાર જ્વેલરી બાય કરવા આવ્યું છે, ગોલ્ડ કાં તો ડાયમંડ, તો કઈ નાની મોટી ભૂલ એમને થતી હોય છે યુઝ્યુઅલી કોઈ નવા બાયર્સ માટે, તો એ અવોઇડ કરી શકે? જો સોનાની દાગીના ખરીદવા હોય, આજકાલ બહુ કિંમતી છે, તો પહેલી વાત તો એ છે કે દાગીના હોલમાર્કિંગ છે કે નહીં. એ હોલમાર્કિંગ, HOID, આ ગવર્મેન્ટે સારી સિસ્ટમ નાખેલી છે કે એમાં ક્વોલિટી કંટ્રોલ હોય છે અને આખા ભારતમાં એની વેલિડિટી છે કે હોલમાર્કિંગવાળું દાગીનો એટલે કોઈ બીજું તપાસતું નથી, બીજું જ્વેલર્સ બરાબર છે એવું. તો એ પહેલાં છે કે નહીં જોઈ લેવું જોઈએ. બીજી વાત એવી છે કે સોનાનો ભાવ પ્રપોર્શનેટ લે છે કે નહીં. એટલે સમજો કે 24 કેરેટનો આટલો ભાવ હોય તો એના પ્રમાણમાં 22 કેરેટનો આટલો ભાવ થવો જોઈએ, તો એ લે છે કે નહીં, તો એક ચેક કરી લેવું જોઈએ. હીરાના દાગીના હોય જે કિંમતી હોય છે તો એમાં સર્ટિફાઈડ દાગીના લેવા જોઈએ અને સર્ટિફિકેશનના જે સર્ટિફિકેટ આપે છે એ લેબનું વિશ્વસનીયતા જોઈ લેવી જોઈએ. જોઈ લેવાની એટલે સ્ટાન્ડર્ડ લેબ જે છે એ GIA નામની છે અને IGI નામની છે. બીજી પણ 1-2 મોટી એવી છે કે જે આખા વર્લ્ડમાં કામ કરતી હોય છે કે આખા એશિયામાં કામ કરતી હોય છે. આવી જે લેબ હોય એનું સર્ટિફિકેટ થોડું વિશ્વસનીય હોય છે. સર, આમાં એક વસ્તુ અમે જોયું છે કે કોઈ બી મોટી ચેન હોય એવી જ્યાં જ્વેલરી વેચાતી હોય ત્યાંથી આપણે કંઈક લીધું, ધારો કે મેં કોઈક સોનાની વસ્તુ લીધી કે મેં કોઈક ડાયમંડ લીધો, એ જ વસ્તુ હું કોઈ બીજા જ્વેલરી ચેનમાં જાઉં અને આપું છું તો એ લોકો એની સેમ વેલ્યુ નથી આપતા હોતા, એવું કેમ? આ તમારો પ્રશ્ન બહુ ઇન્ટેલિજન્ટ અને મહત્ત્વનો પ્રશ્ન છે. હવે કેટલીક મોટી કંપનીઓ એ શું કરે છે કે દાખલા તરીકે એક હીરાની બુટ્ટી છે, એમાં મટિરિયલ કોસ્ટ 20,000 છે, તો એ 20,000ની વસ્તુ 50,000માં વેચે. હવે 50,000માં ખરીદેલી વસ્તુ તમે બીજી જ્વેલર્સ પાસે વેચવા જાઓ તો એની કિંમત સમજો કે 20,000ની વસ્તુના 19,000 આપે, તો વેચનારને શું થાય કે અવિશ્વાસ થાય કે મેં 50,000માં લીધી અને આ 19,000 આપે છે. એ તો એમાં જેટલી કિંમત છે એટલી જ આપે ને, એ ઘરના તો ના નાખી શકે, એમાં નામ બગડે. પછી એ શું કે અમે બહારની વસ્તુ નથી લેતા. પછી એ જ વસ્તુ એ જ બ્રાન્ડમાં તમે જાઓ તો 50ની વસ્તુ 45માં એ લોકો લઈ લે છે. પણ એ લોકો જે વેચનારા લોકો છે બ્રાન્ડેડ, એ શું વિચાર કરે છે કે પાછી મને કેટલી આવે છે, 10%, 5%, 2%, તો એને પૈસા આપી દઈશું, પણ બાકીના 95% પાસેથી વધારે પ્રોફિટ લઈ લે છે. એટલા માટે બીજા લોકો નથી લેતા કે એમની એટલી ઓછી કિંમત આવે તો એમાં લેનારનું નામ બગડે, એટલા માટે. કરેક્ટ. અને આવું આપણે ગોલ્ડ યુઝ્યુઅલી બાય કરતા હો છો તો જેમ કે ગોલ્ડમાં એક સ્ટેન્ડર્ડાઇઝ પ્રાઇસ માર્કેટમાં છે, સેમ વસ્તુ ડાયમંડમાં નથી હોતું, જેટલું કદાચ ઓપન માર્કેટમાં નથી. તો એનો પ્રાઇસ તમે કીધું કે અમુક નાનો ડાયમંડ હોય તો એનો પ્રાઇસ માની લો 1 લાખ છે અને કોઈક બીજો જ સેમ ડાયમંડ છે ક્યારેક એનું 10 લાખ બી થાય છે સાંભળવામાં. તો એનું શું રીઝન હોય છે, કેમ એવું? આમાં એવું છે કે સોનું આ રિફાઇન થતું હોય છે. તમે 50%નું સોનું આપો, 65%નું આપો, 10%નું આપો કે 90%નું આપો, એને રિફાઇન કરીને એક સરખા ક્વોલિટીમાં વેચી શકે છે. એટલે સમજો કે કંઈ પણ સોનું હોય તો રિફાઇન થાય
અને એને એક સરખા ક્વોલિટીમાં એટલે 916 એટલે કે 22 કેરેટની શુદ્ધતામાં દાગીનો બનાવીને વેચી શકાય. ડાયમંડમાં એવું હોતું નથી. તો ડાયમંડમાં શું થાય કે જેટલા ચહેરા હોય, જેટલા માણસો હોય એટલા ચહેરા અલગ હોય. એવી રીતના એમાં ઘણા બધા ક્વોલિટી આવતી હોય છે. તો એના પેરામીટર દરેકના અલગ અલગ હોય છે. 4C પરથી એના પેરામીટર નક્કી થતા હોય છે રિયલ ડાયમંડમાં. 4C એટલે કેરેટ, એટલે એની સાઇઝ આવે. જેટલું મોટું કેરેટ એટલે સાઇઝ મોટી થતી જાય વધારે. બીજો કલર આવે. ડાયમંડમાં કલર આવતા હોય છે. કલર એટલે ઇમ્પ્યોરિટી આવતી હોય છે. કલર, કેરેટ, ક્લેરિટી અને કટ, આ ચારેયનો સંબંધથી વિચાર કરીને એનો એક ભાવ નક્કી થતો હોય છે. હવે એમાં કોઈક પાસું નબળું હોય, કોઈમાં કલર વ્હાઇટનેસ ઓછી હોય, કોઈમાં એના કટિંગ સારા ના હોય. કટિંગ સારા છે તો કેરેટ નાના છે. તો આ ચારેયનો સમન્વય કરીને એની કિંમત નક્કી થતી હોય છે. અને આ નેચરલ વસ્તુ છે એટલે એને તમે બધાને સારું નથી કરી શકતા. જેવું સોનાને આપણે સારું કરી શકીએ, રિફાઇન કરી શકીએ, આવું એને કરી નથી શકતા. એના પર એના આધાર હોય છે ભાવનો. હવે જે આ લેબ ગ્રોન ડાયમંડ આવવા લાગ્યા છે એ આઈ થિંક 20-30% ભાવમાં મળી જાય છે જે રિયલ હોય છે એના. એ એવું કેમ હોય છે ને એનું કંઈક? લેબ ગ્રોન ડાયમંડ એટલે મેનમેડ ડાયમંડ છે. માણસે લેબમાં બનાવેલા ડાયમંડ. હવે જે માણસ બનાવી શકે છે એનું માસ પ્રોડક્શન પણ કરી શકે છે. ટેકનોલોજી નવી નવી વિકસિત થઈ શકે છે. એટલે આજથી જ્યારે લેબ ગ્રોન ડાયમંડ જ્યારે બનવાનું ચાલુ થયું ત્યારે રિયલ હીરાના ભાવમાં પડતું હતું, કદાચ 10% ઓછું પડતું હતું. હવે લગભગ રિયલ ડાયમંડના ભાવ કરતાં 85% ઓછામાં મળે છે. કેમ કે હવે ટેકનોલોજીમાં સુધારો થયો એટલે. પણ મને એવું લાગે છે કે એ વસ્તુ શોખ માટે લઈ શકાય, ઇન્વેસ્ટમેન્ટ માટે ના લઈ શકાય. ઇન્વેસ્ટમેન્ટમાં એની કિંમત ધીરે ધીરે ઘટી શકે. રિયલ ડાયમંડની વધે? રિયલ ડાયમંડની વધે ને. રિયલ ડાયમંડની ધીરે ધીરે વધતી હોય છે ડાયમંડની કિંમત. એવું લેબગ્રોનની વધવાની શક્યતા ઓછી, ઘટવાની શક્યતા હોય. ખબર કે એટલે હવે ધારો કે હવે અમે લેવા ગયા, હા. અમે સામે રિયલ છે લેબગ્રોન છે, અમને કંઈ ખબર ના પડે, એ કેવી રીતે જોવાય? એ તો એના સર્ટિફિકેટ પર આધાર છે. સર્ટિફિકેટ આપણાને આપતા હોય છે અને એની ખાતરી આપતા હોય છે. હવે રિયલની તો તમને જે કયા GIA ને IGI ને બીજા વર્લ્ડ લેવલના સર્ટિફિકેટ આપતા હોય છે એના પરથી ખબર પડે. અને રિયલ ડાયમંડના ધાર ઉપર સમજો જે મોટા કિંમતી ડાયમંડ હોય, કેરેટની ઉપરના હોય કે કેરેટના હોય, જેને સોલિટર કહીએ, એના ધાર ઉપર સર્ટિફિકેટનો નંબર અને એના ધાર પર એ નંબર લખેલો હોય છે. અને એ નંબર તમે ઇન્ટરનેટ પર એનો તપાસો એ કંપનીમાં તો એની બધી ડિટેલ આવી જતી હોય છે. એટલે એના પરથી ખ્યાલ આવી જતો હોય. તો તમે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી તો આપણે ગોલ્ડ રિલેટેડ બી ઇન્વેસ્ટમેન્ટ આપણું ઇન્ડિયામાં તો લોકો બહુ જ માને છે કે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. તેમાં ઘણા આજકાલ ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સર્સ જોઈ લો કે એને ફિન્ફ્લુએન્સર્સ કહે છે, તો એ લોકો કહે છે કે જ્વેલરીના બદલે તમે ગોલ્ડ કોઈન લો, ઇન્વેસ્ટ કરો છો, કે જ્વેલરી તમે વેચવા જશો તો એનું નહીં મળે. તો એનું શું કારણ હોતું હોય છે? એવું સમજ છે અને સમજમાં થોડાક અંશે સાચું છે, પહેલી વાત. બીજી વાત એવી છે કે સાચું કેવી રીતનું છે કે આજે હોલમાર્કનું દાગીને તમે લો અને દાગીનો લો તો એમાં મેકિંગ ચાર્જીસ લાગે, એનો ઘડામણનો ખર્ચો થાય. હવે ભવિષ્યમાં તોડો કે પાછો વેચો એટલે એ તો કટ થવાનો બનાવવાનો ખર્ચો, અને હોલમાર્કિંગવાળો દાગીનો છે એટલે એની એટલા પૂરા કિંમત આવતા હોય છે. એટલે આટલું જ સત્ય છે. એ જે મજૂરી આપણી કપાઈ જાય અને જ્વેલર્સ પોતાનું લેવડ દેવડનો ભાવમાં જે કંઈ 1000-2000નો ફરક રાખે એટલું નુકસાન થાય. તો હવે સમજો કે એટલા ગ્રામનું તમે લગડી લીધી, એક કોઈન લીધો, એ વેચવા જાઓ તો મજૂરી તો લાગતી જ નથી અને લેવડ દેવડનો જે કંઈ 1000-2000 જે તે જ્વેલર્સ ઓછા વધતા પ્રમાણમાં લેવાના વેચવાના ભાવમાં ફરક લાગે એટલું જ એને નુકસાન જાય. પરંતુ આ વિચાર ઇન્વેસ્ટરે કરવો જેના ઘરમાં સંસાર છે, છોકરાઓ છે, છોકરીઓ છે અને બહેનો છે મોટી અને જે દાગીના પહેરી શકે છે, એને આવો વિચાર ન કરાય. સમજો કે હમણાં 2018-19માં જેમને દાગીના પહેરેલા છે એ દાગીના એ લોકોએ 30,000ના ભાવમાં
27,000, 28,000, 30,000ના ભાવમાં ખરીદેલા છે. અને દાખલા તરીકે 2018થી 2025 સુધી એમને પહેરેલા છે. તો એ પહેરવાનો પણ આનંદ હોય છે. તો એ મેળવીને પણ આજે વેચવા જાય છે તો 85,000ના ભાવમાં વેચાઈ જાય છે. તો લગડી તમે લીધી હોત તો એ મૂકી દીધી હોત બેંકમાં, એ તમે કંઈ ગળામાં પહેરીને નહોતા જતા. તો એક સાથે બે કામ થતા હોય, જો કે બહેનોને પહેરીને એમનો કોન્ફિડન્સ વધે, 4 લોકોમાં સારું દેખાય અને કિંમત એ ધીરે ધીરે વધે જ છે. પણ જેને કોઈ છે જ નહીં ઘરમાં પહેરનાર, એ લગડી લે અને ખાલી. તો આમાં પણ હવે તમે જે પોઈન્ટ કીધો એ ત્યારે જ વેલિડ થાય જ્યારે કે જે મેકિંગ ચાર્જ છે એ વ્યાજબી લેતા હોય અને છેતરતા ના હોય જ્વેલરવાળા. તો કોઈ આમ ફેર વેલ્યુ આપણે કહીએ કે મેકિંગ ચાર્જ કેવી રીતે હોવો જોઈએ જનરલી, તેનો કંઈક આઈડિયા આપી શકો છો? જે આમ બહુ હાઈફાઈ કે ખાસ ડિઝાઇન રૂટીન દાગીના હોય છે, જેવી બંગડીઓ હોય, ચેન હોય, રૂટીન પીળા કલરના દાગીના હોય, તો એની મજૂરી સાધારણ 14% આજુબાજુ હોય તો રિઝનેબલ છે. આજકાલ ટકામાં આવી ગયું છે તો એમાં ટ્રાન્સપરન્સી વધારે હોય છે અને 14% આજુબાજુ હોય તો રિઝનેબલ કહેવાય. હવે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી દાગીના હોય, જેમાં બધા નંગ લગાડેલા હોય, મોતી લગાડેલા હોય, જેમ સ્ટોન લગાડેલા હોય, ખરા ખોટા સ્ટોન લગાડેલા હોય. ખરા ખોટા એટલે ખરા પણ હોય ને ખોટા પણ હોય, આર્ટિફિશિયલ સ્ટોન એટલે ખરા ખોટા. તો એમાં કામ પણ વધારે હોય છે. કેટલાક દાગીના એવા બનતા હોય છે કે પહેલો દાગીનો બને અને એ પ્રમાણે પછી એમાં એ સાઇઝનો સ્ટોન બનાવે અને એની અંદર પછી જડે. તો થોડું આ જ વસ્તુમાં થોડુંક હજુ ડિટેલમાં તમે કહી શકો કે કેમ કે જે પણ નવું વ્યક્તિ છે, જેમ કે પર્ટિક્યુલરલી અમે છોકરાઓને જ્વેલરી કેવી રીતે બને એનો બિલકુલ અંદાજો જ નથી. તો આમ સ્ટોરમાં ગયા તો તમે સરસ ડિસ્પ્લેમાં બહુ જ સરસ અલગ અલગ ટાઈપના હોય, તો કોઈ કે ડ્રો કરે કેવી રીતે આખું એની એન્ડ ટુ એન્ડ તમારા શોરૂમ સુધી આવવાની પ્રોસેસ શું હોય? એટલે તમારા શોરૂમમાં જ બની જાય કે પછી તમે ડ્રોઈંગ બહાર કરાવો, કઈ રીતે થતું? આ દાગીનાના પ્રકારોમાં એવું હોય છે કે ઘણી વિવિધતા હોય છે અને કોઈ પણ દાગીનો કોઈ પણ કારીગર કે કોઈ પણ કંપની ના બનાવી શકે. દરેક કંપનીનું સ્પેશિયાલિટી હોય છે કે અમુક ટાઈપની બંગડી અમારી આ કંપની બનાવે, અમુક ટાઈપના કંગન અમુક આ કંપની બનાવે, અમુક ટાઈપનું કંગન અમુક કારીગર બનાવે. એમાં એટલા બધા લાખો કારીગરો હોય છે અને હજારો કંપનીઓ હોય છે અને બધાનો સમન્વય રાખીને કામ કરવું પડતું હોય છે. કે કંઈ તમે મારી પાસે અમુક લઈ આવો તો મારે વિચાર કરવો પડે કે આના માટેનો એક્સપર્ટ કોણ છે, તો હું એને કોન્ટેક્ટ કરું અને એને ફોટો મોકલીને કે હા હું બનાવી દઈશ. કોઈ પણ વસ્તુ કોઈ પણ કંપની કે કારીગર નથી બનાવી શકતો અને અમને રોજ રોજ એ ટાઈપના દાગીના બનાવીને અમને આઈડિયા આવી જતી હોય છે. રુદ્રિકના અને અમારા બેઉના લગ્ન બહુ રિસન્ટલી ગયા છે. તો અમે ગયા હતા જ્વેલરી લેવા કે ભાઈ અમારી વાઈફને આપીશું કરીને. ગયા તો કંઈ જ સમજ ના પડી શું છે શું નહીં આની. પણ એક છેલ્લે ચોઈસ આવે તો એમાં પાછું ખબર પડી કે જેમસ્ટોન્સ બી અલગથી આવતા હોય છે. હવે જ્યારે આપણે જેમસ્ટોન્સમાં જોઈએ તો એમાં કોઈક ઇન્વેસ્ટમેન્ટ વાઇઝ કહું છું, કોઈક એવા જેમસ્ટોન ખરા જેમ કે ગોલ્ડનો ભાવ વધે છે, રિયલ ડાયમંડનો ભાવ વધે છે, એવું જેમસ્ટોનમાં વધે ખરો કે પછી એ તો આમ ગયા તે ગયા નહીં લેવું જોઈએ? મારું ચોક્કસ કહેવું છે કે કોઈ જેમસ્ટોનમાં ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી નહીં લેવું જોઈએ. એનું કારણ એવું છે કે કિંમત અમુક જેમસ્ટોનની, જેવો દાખલા તરીકે ગુરુનો નંગ છે, શનિનો નંગ છે, હીરો છે, એવા અમુક એક નંગની કિંમત કે જેમસ્ટોનની કિંમત ધીરે ધીરે વધતી હોય છે અને એની રિસેલ થતી હોય છે. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે તમે કોઈ પણ સ્ટોન લઈને કોઈ પણ જ્વેલર્સ પાસે જાઓ તો એ તરત લઈ ના લે. કોઈનું પણ સોનું, કેવું પણ સોનું કોઈ પણ જગ્યાએ તમે લઈ જાઓ તો એ માણસ લઈ શકે છે. તમે ગામડામાં પણ જઈને ગામડાના નાનામાં નાના જ્વેલર્સને સોનું આપો કે ભાઈ અમારી બેટીને તોડીને આવું બનાવી દે કે મારે વેચી દેવી છે, તો લઈ લે. પણ સમજો કે કોઈ ગુરુનો લંગ લઈ જાય તો એ ખરીદે નહીં, કેમ કે એમાં જે ક્વોલિટીના પેરામીટર હોય છે અને એના જે કિંમત એટલું બધો વિશાળ ફરક હોય છે. તમને કહીશ તો તમને આશ્ચર્ય લાગશે કે આવું હોય. 200 રૂપિયા કેરેટ માણેક મળે છે અને 2 લાખ રૂપિયા કેરેટ
પણ માણેક મળે છે, અને બંને માણેક ખરા. સેમ જેમ સ્ટોનના? સેમ નહીં, એટલે બંને માણેક છે, અચ્છા, અલગ એટલે રૂબી. ઓ ઓકે. રૂબી માણેક એટલે રૂબી, ઓકે. જેને સૂર્યનો નંગ કહીએ આપણે, જ્યોતિષ શાસ્ત્રમાં એને સૂર્યનો નંગ કહીએ. તો 200 રૂપિયા કેરેટ પણ સાચો રૂબી હોય અને 2 લાખ રૂપિયા કેરેટ પણ સાચો હોય. તો આ જે પેરામીટર એટલા મોટા, એનો સ્પાન આટલો મોટો છે કે જલ્દી કોઈને ખબર નથી પડતી. બધા જ્વેલર્સને કે બધા સોનીને પણ એ બધું ખબર ના પડે, એના પણ એક્સપર્ટ હોય છે. તો સોનામાં જે સુવિધા છે, લેવડ દેવડ કરવાની, કિંમત કરવાની અને વેચવાની, રિપેર કરવાની, એ બધામાં નથી હોતું. એટલે લગભગ તો કોઈ પણ સ્ટોન આવે તો જેની પાસેથી લીધું છે એ લઈ લે જવાબદારી તરીકે, બીજો હાથ ના લગાડે. તો આવી ઇન્વેસ્ટમેન્ટ કામનું નહીં કોઈ દિવસે, અને એનો ભાવ પણ નથી આવતો કોઈ. તમે ગુરુનો ભાવ પેપરમાં વાંચો છો કે કોઈ જગ્યાએ વાંચો છો? ગુરુનો ભાવ આ છે કે શનિનો ભાવ આ છે? એની કિંમત કાઢવી પણ થોડી અઘરી હોય છે. તો આવી વસ્તુમાં ન પડવું ઇન્વેસ્ટમેન્ટ તરીકે. તમને જ્યોતિષે કહ્યું છે કે મને શનિનો નંગ પહેરો 3 કેરેટનો, અને તમે એક રિઝનેબલ કિંમતનો લીધો, પહેર્યો, અને તમને અસર થઈ કે ના થઈ ને તમે રહેવા દીધો તો ભૂલી જાઓ, બસ એક સ્ટોન તરીકે વીંટી પહેરી, પણ એને વેચવાના ઈરાદાથી ન લેવાય, આવું મારું ચોક્કસ કહેવું છે. ગોલ્ડના દાગીના હોય છે સોનાના, એમાં હવે રોઝ ગોલ્ડ કલર આવે છે કે વ્હાઇટ ગોલ્ડ કલર આવે છે, એ એવું કેવી રીતે થતું? એટલે ઇમ્પ્યોર ગોલ્ડ હોય કે શું હોય? ગોલ્ડ એટલે યલો ગોલ્ડ, 24 કેરેટ યલો ગોલ્ડ એટલે 100%, 24 કેરેટ એટલે 999, 100% ગણું, એ પીળું હોય. હવે એને વ્હાઇટ ગોલ્ડ કરવા માટે છે ને, એને 25% બીજી ધાતુ નાખે છે અંદર, એલોય નાખે છે. તો એલોયમાં ખાલી ચાંદી નથી નાખતા. સમજો વ્હાઇટ ગોલ્ડ કરવું છે તો 25% ચાંદી નાખી દીધું તો આ થઈ ગયું, એવું નથી. બીજી પર્ટિક્યુલર આ અંગ્રેજ લોકોએ લેબમાં સારી એવી ધાતુઓ બનાવી છે કે એનાથી પહેલાં પીળા ગોલ્ડનો કલર બદલી નાખે છે. એ 25% નાખીએ તો એ સોનું થાય 18 કેરેટ. અને 18 કેરેટમાં રોઝ ગોલ્ડ, વ્હાઇટ ગોલ્ડ, બ્લેક ગોલ્ડ, આવું બધું બનતું હોય છે. અને 18 કેરેટથી ઓછું પણ હોય, સમજો કે 14 કેરેટ, એટલે એમાં વધારે પ્રમાણમાં પેલું એલોય નાખવાનું, તો એ પ્રમાણે એ બનતું હોય છે. એટલે 22 કેરેટ 24 કેરેટમાં કલર? 22 કેરેટમાં કલર ના થાય, કેમ કે એમાં જેટલું વધારે નાખશો ત્યારે જ તે કલર આવે. તો થોડુંક એમાં મિક્સિંગ કરીને એ નથી થતું. 22 કેરેટમાં પીળું જ રહે દાગીનો. અને એક મહત્ત્વની વાત એવી છે કે આજકાલ સોનું મોંઘું થયું છે, તો લોકોને ઓછા વજનમાં દાગીના પહેરવાના છે એમના બજેટમાં બેસવા માટે. તો આજકાલ 18 કેરેટના દાગીના એ ખરીદતા હોય છે લોકો. એમાં 2-3 ફાયદા હોય છે. 18 કેરેટમાં વસ્તુ ઓછા વજનમાં થાય. બીજી વસ્તુ, ઓછા વજન થવો અને એનો ભાવ પણ ઓછો હોય એટલે કિંમત ઓછી થઈ જાય. 18 કેરેટમાં આ બધી એલોય આવે એટલે એ હાર્ડનેસ આવે, એટલે દાગીનો ફિનિશિંગવાળો બને અને ટકે વધારે. એટલે ઓછા વજનમાં પણ ટકે દાગીનો. એટલે આજકાલ 18 કેરેટ પર નવું પેઢી જઈ રહી છે. તમે આ પર્ટિક્યુલર ટ્રેન્ડ જુઓ છો કે જેમ તમે હમણાં કીધું કે અમેરિકામાં અને યુરોપિયન કન્ટ્રીઝમાં ડાયમંડનું વધારે ઇન્ટરેસ્ટ છે લોકોને, તેવું સેમ હવે ઇન્ડિયનની જે નવી જનરેશન છે એ લોકોને બી આજકાલ એટલે જ લેબ ગ્રોન ડાયમંડ્સનું બી ડિમાન્ડ વધી છે. તો સામે ગોલ્ડનું ઓછું થતું હોય ડિમાન્ડ ને ડાયમંડ વધારે લેતા હોય, પ્રેફર કરતા એવું ખરું? નથી. ક્રેઝ તરીકે કે કોઈ હું 2 કેરેટનો રિયલ ડાયમંડ, મારી પરિસ્થિતિ નથી. સમજો એક કસ્ટમર છે, એક છોકરો છે, આઈટીમાં કમાવે છે, તો એને હાઉસ છે, તો એ 2 કેરેટનો લેબગ્રોન પહેરીને એની હાઉસ પૂરી કરે છે. એ લગભગ સમજો ને કે તમને 80,000માં આવી જાય. હવે 2 કેરેટનો તમે ડાયમંડ લેવા જાઓ તો એ સારી ક્વોલિટીનો લો તો પણ એ 8-10 લાખનો થઈ જાય. તો આ 80,000માં થઈ જાય, પેલું 10 લાખમાં થઈ જાય. તો હાઉસ પૂરી થાય. એની અમુક કંપનીવાળા કહેતા હોય છે કે અમે 10% કાપીને લઈશું, પણ હવે તો ભવિષ્ય છે. એટલે એમાં મેં જોયું હતું, જ્યારે હું મારી વાઈફ માટે
અંગૂઠી લેવા આવ્યા હતા આપણે ગિરીશભાઈ ગણદેવી જ્વેલર્સમાં જ આવ્યો હતો ત્યારે એક બહુ સરસ એમાં જે તમે 4 C's કીધા ને એ પ્રમાણે એક આખું ચાર્ટ જેવું હતું એક કે આ કલર હોય આ કટ હોય તો તમે તમે કહો ને કે બહુ મોંઘું બી નહીં બહુ સસ્તું બી નહીં એક સારું બેલેન્સ. એક તો વિશ્વસનીય જગા પર જવું. ખાલી મોટી કંપની છે એટલે હું જાઉં તો આ કંઈક ભૂલ પણ થઈ જાય. થોડુંક સંબંધમાં વિશ્વાસમાં તમારો ફેમિલિયર જ્વેલર્સ હોય એને બે આંખની શરમ હોય અને એની પાસે જઈને તમારે એવું કહેવાનું કે મારે બેઝિક નોલેજ આપો. પર્ટિક્યુલર અમે ગણદેવીકરના શોરૂમમાં એવું હોય છે કે તમે ડાયમંડ પહેલી વાર લો છો ને તો તમે બેસો, અડધો કલાક બેસો અને હું તમને એનું નોલેજ આપીશ. અને એ નોલેજમાં કોઈ વસ્તુ ખોટી ના હોય. એના સારા કંપનીના ચાર્ટ હોય છે, જેવું આપણે છોકરાઓને શીખવાડીએ, વેચનારા છોકરાઓને, એવું અમે કસ્ટમરને શીખવાડીએ, નોલેજ આપીએ. અને એ નોલેજ લો અને પછી તમે ડાયમંડ ખરીદો. ખરીદનાર વ્યક્તિ હંમેશા ફક્ત કિંમત જ જોતું હોય છે, એને નોલેજ ના હોય એટલે કિંમત જોઈએ. અને ઘણા વેચનારા શું કહેતા હોય છે કે સર્ટિફિકેટ આપે, હારો આજો સર્ટિફિકેટ છે, આજો સર્ટિફિકેટ છે, પણ આ સર્ટિફિકેટ પર જે લખેલું છે એનો અર્થ શું એ કોઈ પણ ગ્રાહકને ખબર નથી હોતી. અને આ વસ્તુનો ફાયદો વેચનારો લઈ શકે છે. તો ત્યાં થોડું સતર્ક રહેવું જોઈએ. એટલે વિશ્વસનીય જગ્યા પર જ જઈને લેવું જોઈએ. અને પહેલાં તો નોલેજ માગું, મને બધું સમજાવો, મારી પાસે હું કલાકનો સમય લઈને આવ્યો છું. તો સારો જે દુકાનદાર હોય એ સમજાવશે. તો એવી રીતે કરવું જોઈએ. તમારા હિસાબથી કોઈ બી એવરેજ માણસ હોય કમાવતું હોય મહેનત કરીને અને એવું કંઈક પોતાની વાઈફ માટે કે મમ્મી માટે કે કોઈના બી માટે દાગીનો લેવા આવે અને કે ડાયમંડ લેવા આવે તો જે 4 C છે એમાં કયું કયું એમને ચૂઝ કરવું જોઈએ જે એકદમ વ્યાજબી, સારું અને આમ નો ચીટિંગવાળું હોય એવું? 5-6 સેન્ટના દાગીના હોય તો એ મીડિયમ કહેવાય. 5, 6, 7, 8 સેન્ટ સુધીના જે દાગીના હોય. પછી જેવો જેવો તમે જે આવા કલર જાઓ તો એ નબળા કલર કહેવાય. એનો ભાવ એકદમ અડધો નહીં 25% પણ થઈ જાય. એસઆઈ ક્વોલિટી ન લેવી, VVS લેવું, VVS 1, VVS 2 આટલે સુધી જવાય. પછી એસઆઈ ક્વોલિટી આવે એ નહીં લેવી જોઈએ. ઘણા દુકાનદારોમાં એ એસઆઈ ક્વોલિટીના દાગીના વેચતા હોય છે, મોટી મોટી કંપનીઓ જ, અને બસ લોકોને સસ્તું લાગે એટલા માટે. પણ એનો ભાવ જે સારા હીરા કરતાં 25% હોવો જોઈએ તો એ 25% ન લઈને એના સારા હીરા કરતાં 60% ભાવ લે તો એમાં એમને પ્રોફિટ વધારે મળે. જે બહુ જ સસ્તી વસ્તુ સારા હીરા કરતાં થોડી સસ્તી વેચીને આવું પણ કેટલાક વેચનારા કરતા હોય છે. તો વિચાર કરવા જેવી વસ્તુ છે. એટલે થોડું સંભળાઈને વિશ્વસનીય જગા પર જઈને નોલેજ મેળવીને લેવું જોઈએ. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ઓલમોસ્ટ 100 વર્ષ જૂની કંપની છે. તો આ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીમાં તમે કયા એવા ચેન્જીસ જોયા છે? અમે જ્યારે નાના હતા અને ત્યારે આ ધંધામાં લાગ્યા ત્યારે ગોલ્ડ કંટ્રોલ એક્ટ હતો. ગવર્મેન્ટના ઘણા બધા નિયંત્રણો હતા અને એ ગવર્મેન્ટના નિયંત્રણોને માં રહીને આ બધું કામ કરવાનું આવતું હતું. બીજી વાત એવી હતી કે એ જમાનામાં ગવર્મેન્ટ બહુ આસાનીથી લાયસન્સ નહોતા આપતા. દાગીના ઘડવાનું લાયસન્સ આપતા હતા, વેચવાનું લાયસન્સ બહુ ઓછા લોકો પાસે હતું. અને આવી મોટી મોટી દુકાનો નહોતી, ઇન્વેસ્ટર નહોતા. તો કારીગરો જે સોની કહીએ આપણે, મારો સોની, હું એને સોનું આપું અને એ મને દાગીના બનાવી આપે, એ ટાઈપ વધારે હતી. પછી એમાં ક્વોલિટીની દૃષ્ટિથી વિચાર કરીએ તો એક મોટામાં મોટો ફરક થયેલો છે. જૂના જમાનામાં સોનાના દાગીના બનાવવા માટે 1995 સુધી, લગભગ 95 સુધી સોનાને દાગીના બનાવવા માટે ટુકડા જોઈન કરીને દાગીના બનતા હોય તો એને ઝારણ આવે. ઝારણ એટલે ઇમ્પ્યોર ગોલ્ડ, જેનું મેલ્ટિંગ પોઈન્ટ લો હોય, એટલે તરત ગરમ કરો એટલે ચોંટી જાય. અને જે સારું સોનું હોય એનું મેલ્ટિંગ પોઈન્ટ હાઈ હોય. તો એ ઝારણ લગાડીને દાગીના બનાવવાની સિસ્ટમ હતી. તો એ જમાનામાં એવી કોઈ બીજી ટેકનોલોજી નહોતી
અને હમણાં 1995 સાલમાં એક નવી ટેકનોલોજી આવી મેટોલોજીમાં કે કેડમિયમ નામની ધાતુ સોનામાં મિક્સ કરવાની અને એ સોનું જે હોય એ જારણ બની જાય અને જોઈન કરતી વખતે જે કેડમિયમ નાખેલું એ પણ ઉડી જાય. એટલે પછી શું થાય, સોનાથી જ સોનું જોઈન થયું. સોનાથી સોનું જોઈન થયું તો એ તોડો તો ઇમ્પ્યોર ના થાય દાગીનો, અને પછી એને કેડિયમના દાગીના કહેતા થઈ ગયા. અને કેડિયમના દાગીનાની પહેલાંના જમાના પેલું જારણ જાય એટલે મજૂરી લીધી ના લીધી બિલકુલ ઓછી મજૂરી હતી. પછી કેડિયમના દાગીના એટલે સોનીને જે જારણ નાખીને પ્રોફિટ થતો હતો એ બંધ થઈ ગયો, એટલે હવે કેડિયમના દાગીના એ મોંઘા થઈ ગયા. આ સૌથી ક્રાંતિકારી ફરક, આ સૌથી મોટો ક્રાંતિકારી ફરક આ ધંધામાં, આ દાગીનાના ધંધામાં થયેલો છે કે સોનાથી સોનું જોઈન્ટ થાય. અને પછી ગવર્મેન્ટે એના પર એ લાવ્યો કે હોલમાર્કિંગ કરો. હોલમાર્કિંગ કરવા માટે આ ટાઈપનો જ દાગીનો હોય તે જ હોલમાર્ક થાય, આટલા ક્વોલિટીનો હોય. તમે જે લખો છો કે 22 કેરેટ તો 22 કેરેટ હોવો જોઈએ, 20 કેરેટ તો 20 કેરેટ હોવો જોઈએ. અને આ નિયંત્રણ હોય અને એનાથી ટ્રાન્સપરન્સી વધી એટલે સોનાના મેકિંગ ચાર્જ વધવા લાગ્યા. ગ્રાહકનું આપી દેવાનું, સોનીનો પ્રોફિટ સોનું માગી લે, જે કહ્યું છે એ પ્રમાણે આપે. એમાં હોલમાર્કિંગ થાય. હોલમાર્કિંગના ઉપર પણ હજુ HUID આવ્યું છે, એ પણ હોય છે આજકાલ. દરેક દાગીનાના ઉપર નંબર હોય છે. જેવું આપણે કોઈ કાર લઈએ, વાહન લઈએ તો એના પર ચેસીસ નંબર હોય છે, એવા દાગીના ઉપર નંબર હોય છે, એને HUID નંબર કહેવાય. તો આ પણ અને આ સારા દાગીના હોય છે એટલે એ લેવા જોઈએ. સર, આપણે હવે 100 વર્ષથી આ બ્રાન્ડ ચાલે છે. આજકાલના જમાનામાં ઓનલાઈન શોપિંગ ચાલુ થઈ ગયું છે એકદમ જ. તો જ્યારે દાગીનાની વાત આવે છે ત્યારે તમને શું લાગે છે, ઓનલાઈનમાં આપણે કરવું જોઈએ? આપણે ગિરીશભાઈ ગણદેવગઢ જ્વેલર્સ એઝ અ કંપની પણ ઓનલાઈન આવવા માટે કંઈક પ્રયત્ન કરે છે? ખરીદનાર હંમેશા એવું ઈચ્છે છે કે હું દાગીનો સ્પર્શ કરીને જોઉં, પહેરીને જોઉં, અરીસામાં કેવો દેખાય છે એ જોઈને લઉં. મારા 4 જણના ઘરના લોકોને હું બતાવું, એક નેકલેસ પહેર્યો, મારી બહેનને બતાવું, મારા સાસુને બતાવું, છોકરી જ્યારે લગ્નના દાગીના લેવા આવે છે એના પતિને બતાવું, ઘરના બધા સગા સંબંધીને બતાવું અને પછી લઉં. એના માટે સોનાની ખરીદી કરવા માટે લગભગ આખું કુટુંબ આવતું હોય છે અને આ એક ઉત્સવ થઈ જતો હોય છે. નાના છોકરાઓ રમે છે, બધા બેસેલા છે, છોકરી અલગ દાગીનો બતાવે છે, જે તે પોતાના જ્ઞાન પ્રમાણે પેલા વેચનારને પ્રશ્નો પૂછે છે, એનું સમાધાન કરી લે છે અને બધું એમને યોગ્ય લાગે ત્યારે ખરીદતા હોય છે, નહીં તો બીજી દુકાનમાં જતા રહે. આવું આ એક ઉત્સવની જેમ પછી જ્વેલર્સ એમનું આગતા સ્વાગતા કરે, ચા પાણી નાસ્તો સેન્ડવિચ મંગાવે ને આ એક ઉત્સવ તરીકે લોકો દાગીના ખરીદતા હોય. અને આ બધા ઓનલાઈનમાં આ બધો અભાવ હોય. બીજી વસ્તુ એવી છે કે ઓનલાઈનમાં દાગીનો લીધો પછી મારે પાછો બદલવો પડે, પહેરીને ના જોયો, માપમાં નાનું થયું, મોટું થયું, પહેર્યા પછી સારું નથી લાગતો. ફોટો સારો લાગે છે પણ આ પહેર્યા પછી તો બિલકુલ નહીં ગમ્યો. આ બધા પ્રોબ્લેમ આવે એટલે ઓનલાઈનના દાગીનાનું વેચાણ બહુ જ ઓછું હોય છે. ત્રીજો એક પોઈન્ટ એવો હોય છે કે આજે આપણે કોઈ કંપનીનો એક ચોક્કસ સાબુ લઈએ, દાખલા તરીકે પિયર્સનો એક બ્લુ કલરનો સાબુ લીધો તો એ બધા જ સરખા આવવાના. કોઈ પણ દુકાનેથી લો કે કોઈ પણ એનમાંથી લો, સરખા જ આવવાના. બધા જ દાગીના સરખા નથી બનતા. બધા દાગીના સરખા નથી બનતા. એટલે એકને એક વસ્તુ વારે ઘડી વેચવી હોય તો દરેકમાં ફરક પણ આવે છે. તો દરેકમાં ફરક આવે, દરેકની કિંમતમાં ફરક આવે, દરેકના ભાવ રોજના ભાવમાં ફરક આવતો હોય છે. એટલે આ બધું ઓનલાઈન એટલું દાગીના માટે સક્સેસ નથી. નાનપણથી છે ને મને એક ક્વેશ્ચન કોઈ બી જ્વેલર્સને જોઉં ને હંમેશાથી એક રહ્યો છે, આટલું બધું સોનું લાવે ક્યાંથી? કારણ કે તમે શોરૂમમાં જાઓ આખું ભરેલું હોય, બધું સોનાની વસ્તુ હોય, તો એ બહુ પૂછતે નહીં, બહુ બધું સોનું પહેલાંથી હોય ને પછી કરતા હોય કે પછી માર્કેટમાંથી કોઈ આમ ક્રેડિટ પર મૂકી જતું હોય, શું એ સિસ્ટમ શું? આ પ્રશ્ન બહુ જ મહત્ત્વનો છે. આમાં એવું છે કે જે પહેલાંના જમાનામાં સોની પોતાની બધી શક્તિ લગાડીને બધું ઇન્વેસ્ટમેન્ટ, પોતાના જીવનનું ઇન્વેસ્ટમેન્ટ સોનામાં લઈને
દુકાનમાં જેટલો માલ ભરાય એટલો ભરવાનો પ્રયત્ન કરતા હતા અને એ દુકાન ચાલતી હતી. પછી આવ્યા બેંક લોન આપવાનું ચાલુ થયું. પહેલાં જ્વેલર્સને લોન નહોતા આપતા ધંધા માટે. આખા ભારતમાં જ્વેલર્સને લોન નહોતી મળતી કે આ લઈને ભાગી જાય તો. પણ ધીરે ધીરે લાગ્યું કે આવું નથી થતું, ભાગ્યે જ આખા ભારતમાં ભાગ્યે જ આવું કંઈ થાય છે. તો ધીરે ધીરે એમને વિશ્વાસ થયો ને હવે આજકાલ બધા જ્વેલર્સને આપે છે. એટલે એ વ્યાજે લીધેલા પૈસાનું પણ સોનામાં રોકાણ કરે અને સજાવતા હોય છે દુકાન. પછી મોટી મોટી કંપનીઓ આવી જે શેરબજારમાંથી પણ પૈસા લઈને સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરીને એ કરતા હોય છે. અને આ દાગીના ઘણા લોકો નાના નાના કારીગરો પાસેથી ઇન્વેસ્ટરો હોય છે મોટા મોટા સિટીમાં, અને ઇન્વેસ્ટરો એમના પાસેથી દાગીના બનાવીને લઈને જે રિટેલ દુકાનદાર છે એને એ વેચતા હોય છે. તો એને વેચતા હોય છે તો એ થોડું ક્રેડિટ પણ રાખતા હોય છે. જે મોટા ઇન્વેસ્ટર છે જે આ જ ધંધો કરે છે તો એ લોકો 15 દિવસની મહિનાની ક્રેડિટ રખાય. આવું બધી બાજુથી લઈને વધારે ધંધો થાય એટલા માટે વધારે માલ બતાવવા માટે જ્વેલર્સ પ્રયત્ન કરતો હોય છે અને એનાથી વધારે દાગીના હોય છે બધા. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ 100 વર્ષ જૂની કંપની, તો તમે કોઈ એવા 3-4 બિઝનેસ લેસન્સ પર્ટિક્યુલરલી શેર કરી શકશો જે તમારા કદાચ ફાધરે શેર કર્યા હોય અને તમે પણ આટલા વર્ષથી છો, તમે કોઈ પર્ટિક્યુલર એવી લેસન શીખ્યા હોય કે કોઈ બી જ્વેલરી બિઝનેસને સક્સેસફુલ કરવું હોય આ 3 વસ્તુ કરો તો ઘણો ફરક પડી જાય તમારા બિઝનેસમાં? જ્વેલરી બિઝનેસમાં એવું છે કે બહુ જ કિંમતી વસ્તુ હોવાના કારણે આ ધંધો સમનથી ચાલે છે, ઓળખાણથી ચાલે છે. પછી બીજો મહત્ત્વનો પાસો એવો છે કે તમે કસ્ટમરના પૈસાની કિંમત કરો, એનું મહત્ત્વ સમજો. એક મા બાપ 10-10, 20-20 વર્ષ પૈસા ભેગા કરીને છોકરીના લગ્નના દાગીના લેવા આવે છે, ભેગા કરીને તો એનું મહત્ત્વ સમજો. એટલે એને ક્વોલિટી સારામાં સારી આપવી જોઈએ. એને સારામાં સારું માર્ગદર્શન આપવું પડશે. દરેકને બધું નોલેજ ના હોય. કોઈ દાગીનો એવો હોય કે બહુ વહેલો તૂટી જતો હોય તો એની ડિમાન્ડ હોય કે મારે મજબૂત જોઈએ તો એ નહીં વેચવું જોઈએ. એને કે મને સસ્તો દાગીનો જોઈએ છે, ભેટ આપવા માટે જોઈએ છે, તૂટશે તો ચાલશે, તો ત્યારે સમજી શક્યા છે. તો સાચું માર્ગદર્શનનો અભાવ હોય છે. એ સાચું માર્ગદર્શન આપીને કસ્ટમરને વેચવું. કસ્ટમરને સારામાં સારી સર્વિસ આપવી જોઈએ, આફ્ટર સેલ સર્વિસ. ઘણા દુકાનદારો શું કરે છે, વેચતી વખતે સારું બોલે છે, જ્યારે બદલવા આવે તો દુકાનદારનું મોઢું ચડી જાય, પછી અસહકાર આપે. તો આવી દુકાન ના ચાલે. અને જ્વેલરી ધંધો માઉથ પબ્લિસિટીથી ચાલે છે. તમે બાંધછોડ કરતાં શીખવું જોઈએ. અમારો આ નિયમ છે, 50 નિયમોમાં બેસીને તમે ધંધો કરવા જાઓ ને તો ના ચાલે. તમારે કસ્ટમરને અનુરૂપ થઈને ધંધો કરવો પડે છે, એમાં બાંધછોડ કરવી પડે છે. જડ નિયમથી નથી ચાલતું. દાખલા તરીકે તમે મારા મિત્ર છો, કે મિત્ર નથી પણ સારા ઓળખીતા છો, હું તમને ઓળખું છું. તમારે આજે એક દાગીનો લેવાનો છે અને બેંક બંધ છે અને તમે કહો છો ગિરીશભાઈ મારે આજે પ્રસંગ છે, મારે આ ચેન લેવી છે, મારે આજે આપવી છે, તો તમે જડ નિયમ હોય તો શું કહેશો? તમે મને ચેક આપશો, તમારો ચેક પાસ થશે, પછી જ ડિલિવરી થશે. તો એ માણસ નારાજ થઈ જાય. તો બાંધછોડ કરતી વખતે આ એક ઉદાહરણ છે એટલે કહું છું કે ભાઈ આપણો કાયમનો માણસ છે, એનું ચેક પાસ થઈ જશે, આપી દો એને વસ્તુ. તો ઘણી દુકાનોમાં આવું નિયમોનું જાળું હોય છે. નિયમ સિસ્ટમ એક આમ ચોરસ કરીને બહાર નથી જતા તો એ દુકાન ઓછી ચાલે. કસ્ટમરની સુવિધા જુઓ તો ધંધો વધારે ચાલતો હોય છે. રિજિડ રહીને ના ચાલે. અને તમારા જે સેલ્સ પર્સન હોય છે ને એ મુખ્ય એનું એન્જિન છે. એ જે સમજાવે છે એ કસ્ટમર સમજે છે. તો જેવું કસ્ટમર હોય એવું રીતથી એની સાથે વર્તન કરવું જોઈએ. એક
કસ્ટમર એવા છે કે સીધા સાદા, એમને આમ ઘરઘરાવું વાતાવરણ ગમે છે. તો તમે એની સાથે એવી રીતથી વાત કરો. એક કસ્ટમર હોય છે કે ભાવ બહુ જ હાઈફાઈ છે પણ એને બધું એકદમ કમર્શિયલ વાતાવરણ જોઈએ, તો તમે એની સાથે એવી રીતથી વાત કરો. તો કસ્ટમરને અનુરૂપ થઈને વ્યવહાર કરવો પડે. સૌથી સારી વાત એ જ છે કે તમે કસ્ટમરનું હિત રાખીને ધંધો કરો તો એ ધંધો વધુ વધશે. આપણું હિત તો છે જ એમાં, પણ એની સાથે સામેવાળાનું પણ હિત આપણે ટકાવવું જોઈએ, જાળવવું જોઈએ. તો તમે જે સારો વ્યવહાર કરો તો એ કસ્ટમરને ખબર પડે છે કે આ ભાઈએ મારા માટે આવું કર્યું, આ સાચું માર્ગદર્શન આપ્યું, આપણી આ ભૂલ થતી હતી, આ નહીં કર્યું. તો એ સારું માર્ગદર્શન, એનું હિત અને પોતાનું હિતનો સમન્વય સાધીને ધંધો કરવો જોઈએ. ફક્ત હું અને મારું અને બહાર આવો તો જ ધંધો વધશે, અમારું ચોક્કસ કહેવું છે. થેન્ક યુ વેરી મચ તમે પોડકાસ્ટ માટે આવ્યા. હવે આપણે એન્ડ કરતાં પહેલાં એક સવાલ મારે તમને કરવો છે કે કોઈ બી આજના દિવસમાં જ્વેલરી લેવા જાય છે, એમાં એક જ એડવાઇસ, કોઈ એક વસ્તુ જોઈને જોવાની, તે શું હોય? આપણે એનાથી એન્ડ કરીએ અને તમારો કોઈ મેસેજ આપણા વ્યુઅર્સ માટે હોય. સોનાની શુદ્ધતા હોલમાર્કિંગ HUIDથી તપાસાય અને ભાવ તો જનરલ હોય છે. ભ્રામક જાહેરાતોથી દૂર રહેવું. કેટલાક દુકાનદારો ભ્રામક જાહેરાત કરે છે, એડવર્ટાઇઝ એવી ભ્રામક કરે છે કે એનાથી લોકો પઝલમાં આવી જાય છે કે આ સાચું કે આ સાચું. અંડર કોસ્ટિંગ વેચનારા લોકો છે. દાખલા તરીકે 24 કેરેટનો ભાવ 92,000 છે અને એના એ કેલ્ક્યુલેશન પ્રમાણે 22 કેરેટનું સોનું વેચે છે, તો એનો ભાવ સમજો કે 82,000 થાય છે. સમજો, મેં ગણિત નથી કર્યું. તો 82,000ના બદલે જો કોઈ 77,000માં વેચે છે તો કઈ રીતથી વેચે? આ બધા પ્રશ્નો હોય છે. કોઈ કહે છે તમારો પ્રશ્ન હતો કે એક જ વાક્યમાં કહું, પણ એક વાક્યમાં કેવું નથી. પણ આ મહત્ત્વની વાત કહું છું. કેટલાક એડવર્ટાઇઝમેન્ટ એવી જ હોય છે કે 0% મેકિંગ ચાર્જ. 0% મેકિંગ ચાર્જ. ખરીદનારે વિચાર કરવો જોઈએ કે દુનિયામાં માટી, પીવાનું પાણી પણ મફત નથી મળતું, માટી મફત નથી મળતી, ગાયનું છાણું લેવું હોય તો એ મફત ના મળે તમને. તો સોનાના દાગીના બનાવીને 0% એટલે મફત થયું. સોનાના જ પૈસા લેશે, બનાવવાના પૈસા ના લે. તો એ ખરીદનારે વિચાર કરવો જોઈએ કે આમાં શોર્ટમાં એવું વ્યવહારે વલણ હોવું જોઈએ કે ભાઈ હા ભાઈ, પણ આવું બધું તો અવ્યવહારે મને લાગે છે. અને એમાં પણ જો કોઈ સ્વાર્થથી કે લોભથી જતું હોય તો એને વિચાર કરવો જોઈએ, મને એવું લાગે છે. સર, અને આપનું શોરૂમનું એડ્રેસ થોડુંક કહી શકો, ક્યાં તમારે ત્યાંથી કોઈને બાય કરવું હોય તો? હું ગિરીશ ગણદેવીકર, મારા કંપનીનું નામ છે ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, અને બીજી મારી કંપની છે ખાલી ગણદેવીકર જ્વેલર્સ. આ બંને કંપની જેતલપુર રોડ 4 રસ્તા છે, રેલવેનો બ્રિજ ઓળંગીને આપણે જેતલપુર રોડ પર આવીએ તો સિગ્નલ પર આપણું શોરૂમ છે. ત્યાં આપ આવીને વધુ માહિતી મેળવી શકો છો અને બધાને મારો ખરીદી કરવા માટે આમંત્રિત કરી રહ્યો છું અને બધાનું મારું પ્રણામ. આઈ હોપ તમને આ એપિસોડ ગમ્યો હોય અને આનાથી ઘણું બધું જાણવા મળ્યું હોય. તમને જરૂરથી આ એપિસોડ કોઈ એવા વ્યક્તિ જોડે શેર કરજો જેને આ બધી વસ્તુઓ જાણવા મળે અને એમના કામમાં આવી શકે. And please subscribe to our channel so you do not miss out on future episodes. See you in the next one.